મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. તો સૌથી પહેલા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલમાં. કે તમે આપણી યુટ્યુબ ચેનલ વિશે ઘણા મિત્રો જાણતા હશે. બરાબર, જીટીયુ એક્ઝામના એમપી પ્રશ્નો છે, પછી જીટીયુની અપડેટ છે, જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ઓલ માટે આપણી ચેનલ પ્રખ્યાત છે ને તમારા જ સપોર્ટથી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વર્ક પણ કરે છે અને સ્ટડી પણ કરે છે અને પોતાનું કાંઈક ને કાંઈક યોગદાન છે. તો હવે જો મિત્રો જીટીયુના સ્ટુડન્ટ હોય ને, ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય, ડિગ્રીમાં હોય કે જીટીયુના કોઈ પણ સ્ટુડન્ટ, એને સવિસ્તર એક પ્રશ્ન તો કોમન છે. મીન્સ કે ત્રીજા સેમમાં પૂગે, જો ડિપ્લોમા હોય તો ત્રીજા સેમમાં પહોંચે અથવા પાંચમા સેમમાં પૂગે, અથવા ડિગ્રીમાં હોય તો એક યર જાય પછી એને ડિટેન થવાનો બહુ બહુ ડર લાગતો હોય છે કે ડિટેન કેમ થઈ શકાય, એની કન્ડિશન શું છે, કોણ ડિટેન થઈ શકે, ડિટેન થયા બાદ શું કરવું શું ના કરવું, એ મિત્રો હું તમને સમજાવવાનો છું. બરાબર છે. તો વિડીયોના જીટીયુના સ્ટુડન્ટને બધેને લાસ્ટ લગી આ વિડીયો જોવાનો છે. તમારા જે કાંઈ પણ પ્રશ્ન હોય એ મને કોમેન્ટ કરવાની છે. અને ઘણા મિત્રોને તો એવું હોય મિત્રો કે આમ ચમત્કાર થતો હોય કે ડિટેન થઈ ગયા હોય તો પણ ખબર ના હોય એમ. એટલે હું એટલીસ્ટ હું માનું છું, મારો અનુભવ નથી ડિટેનથી, હું કેમ કે હું કોઈ દી ડિટેન મિત્રો થયો નથી એમ. બરાબર છે. બટ મેં ઘણા બધા મારા ફ્રેન્ડ છે, દોસ્તો છે, એને જોયા છે. અને જ્યારે પણ મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે ત્યારે ડિટેન થવા ઉપર મેં સ્પેશિયલ આજનો ટોપિક છે. તો તમારે વિડીયો બધા મિત્રોને જોવાનો છે. તમારે લાઈક કોમેન્ટ કાંઈ નથી કરવું મિત્રો. આપણે હું તમને કહું છું, તમને મજા આવે ને તો તમારે છેલ્લે આખો વિડીયો પૂરો સાંભળી મજા આવે તો તમારા દોસ્તોને મોકલવાનો, અને છેલ્લે એમ થાય કે ના વિમલભાઈ સારું બોલ્યા, તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ કરવાની, તો લાઈક કરવાની. બસ, બાકી તમારી લાઈક કોમેન્ટ પણ આપણે જોતી નથી. તમને મજા આવે તો તમે કરવાના જ છો. પણ એકવાર લાઈફમાં તમે ડિપ્લોમા અભ્યાસ કરો છો, ડિગ્રીમાં છો, જીટીયુનો કોઈ પણ કોર્સ કરો છો, કોઈ પણ અભ્યાસ કરો છો, એકવાર રિટર્ન રૂલ છે ને એ મગજમાં ફિટ કરી લ્યો. એના વિશે સ્પેશિયલ આ વિડીયો બનાવવા છે. ભલે 2 મિનિટ મિત્રો મારી તમને ભાષણ દેવામાં વહી ગઈ, તમને લાગતું હશે, બટ હું દિલથી મારો એક્સપિરિયન્સ મીન્સ કે હું દિલથી તમને સમજાવવાની કોશિશ કરું છું. જો તમે ડિટેન થશો તો આગળ બહુ જ પ્રોબ્લેમ થશે. બરાબર છે. એટલે આપણે જોશી મિત્રો કે બેકલોગ છે, બેકલોગ એ શું છે. જો મોસ્ટ ઓફ આ જીટીયુના સ્ટુડન્ટ માટે છે. મોસ્ટ ઓફ ભલે બેકલોગ કેટીના અમુક રૂલ્સ છે, અમુક યુનિવર્સિટીમાં બધી જગ્યાએ કોમન હોય, આપણે બીજી કોઈ કોલેજ કરતા હોય, બીજા અભ્યાસ કરતા હોય તોય. બટ મારે ચોખવટ કરવી જરૂરી છે કેમ કે મારે ખોટા વ્યૂ બરાબર છે જોતા નથી. ઓનલી ફોર પહેલા તો હું જીટીયુ સ્ટુડન્ટને જ કહીશ કે એના માટે છે. બાકીને કોમન લાગુ પડતું હોય તો એ ભલે વિડીયો જોતા હોય, મને કઈ પ્રોબ્લેમ છે નહીં. તો પેલા ઘણાના પ્રશ્ન હોય, જો આ મોસ્ટ ઓફ ખબર જ હશે પહેલા નંબરનો કે બેકલોગ એટલે શું ખબર પડી. હવે જીટીયુ સ્ટુડન્ટ ડિટેન્શન મીન્સ કે ડિટેન રૂલ શું છે ને એ આપણે વાત કરશું. બીજા નંબરનું, વિદ્યાર્થી કઈ કન્ડિશનમાં ડિટેન થઈ શકે છે એ આપણે જોવાના થર્ડ નંબરનું. અને તમે ડિટેન છો કે નહીં તે કેવી રીતે ચેક કરવું એ પણ હું તમને સમજાવવાનો છું. ઓકે, આ 4 પ્રશ્ન એના સિવાયનો બીજો એ કે હવે ડિટેન થઈ ગયા મિત્રો પાંચમો, તો શું કરવું. બરાબર છે. અને છઠ્ઠું ઈ કે ડિટેન થઈ ગયા બાદ કેટલા યર માટે આપણે ડિટેન હોઈ શકીએ છીએ. બસ, સાતમો પ્રશ્ન તમારો એ હશે કે ડિટેન થયા છે તો સર હવે અમારે બારે કેમ નીકળવું, આગલું આઈએમપી સ્ટડી મટીરિયલ બધું ક્યાંથી મળશે. આ ઓલ પ્રશ્નોના જવાબ હું તમને કહેવાનો છું. બરાબર છે. તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે. કાંઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ પ્રકારનો તો મને કોમેન્ટ કરવાની છે. રેડી. જો મિત્રો હવે આપણે સૌથી પહેલા તો બેકલોગ એટલે શું, મોસ્ટ ઓફ આપણે ફટાફટ કહી દઈએ, બધાને ખબર જ હશે બેકલોગ. કે તમે ફર્સ્ટ સેમમાં છો, જીટીયુના કોઈ પણ સેમેસ્ટરમાં, થર્ડમાં હો કે પહેલા સેમમાં હો કે પાંચમા સેમમાં, કોઈ પણ સેમમાં, માનો આપણે પહેલા સેમમાં છે, હજી નવું નવું ભણવાનું ચાલુ કર્યું, નવી નવી કોલેજ ચાલુ થઈ, આપણે એક જીટીયુ આપી ફર્સ્ટ ટાઈમ છે, એટલે આપણે એક એક્ઝામ આપી. બરાબર, સમજવાની કોશિશ કરજો મિત્રો. બરાબર, આના ઉપરથી કેટી કેને કહેવાય ને એ પણ હું સમજાવવાનો છું. કેટી કઈ થાય ને એ કોઈને ખબર ના હોય એમ, એટલે પ્રોબ્લેમ થાય તો સમજજો. એટલે માનો કે મેં મેથેમેટિક્સ 1 અથવા તો મેથેમેટિક્સનું પેપર આપ્યું પહેલી વાર, બરાબર છે, અને હું એમાં ફેલ થયો, એટલે કે મને એફ કરે. એટલે કોલેજમાં મિત્રો તમે સબમિશન કરાવ્યું, વાયવા કરાવ્યા કે નથી કરાવ્યું એ કઈ મતલબ નથી. અત્યારે જીટીયુનું પ્રમાણે ચાલીએ, બરાબર. તો તમે માનો કે મેથેમેટિક્સમાં તમે ફેલ થયા એકવાર, પહેલી વાર હો મિત્રો, ફેલ થઈ ગયા, તો એ શું બની ગયું મિત્રો, એક તમારો બેકલોગ બની ગયો. સમજાઈ ગયું બધા મિત્રોને. કોમેન્ટ કરવાની છે. ના સમજાય તો પૂછવું હોય કાંઈ પણ તો, ડિપ્લોમાના હોય, ડિગ્રીમાંના હોય, ફાર્મસીના હોય, જીટીયુના કોઈ પણ સ્ટુડન્ટ, બરાબર. તો તમે પહેલી વાર ફેલ થયા મિત્રો એટલે તમારે શું બની ગયું, તો કે એક બેકલોગ હતો એકવાર, મીન્સ કે એક એક્ઝામ આપી, હવે તમે ફેલ થયા, બરાબર, એ બેકલોગ આવ્યો. ફેલ થયા એટલે એક બેકલોગ આવ્યો. હવે એ બેકલોગ છે એમાં તમે પાસ નથી થતા, બરાબર છે, તો તમારી ઈ કેટી બની જાય છે મિત્રો. શું બની જાય છે? કેટી બની જાય છે. સમજાણું કે નહીં સમજાણું?
પાછું સમજાવું તમને ખાસ કરીને કે તમે એકવાર પહેલી વાર ફર્સ્ટ ટાઈમ કોઈ પણ સબ્જેક્ટની એક્ઝામ આપી, જીટીયુમાંનો કોઈ પણ એક વિષય લઈ લ્યો. એક્ઝામ આપી પહેલી વાર હો મિત્રો. એટલે તમે એક્ઝામ આપી ફેલ થયા. સોરી મિત્રો, એડવર્ટાઈઝ આવી ગઈ છે, આપણે કાઢી નાખી. કે નવો એક્ઝામ તમે સબ્જેક્ટ હતો એમાં તમે એક્ઝામ આપી પહેલી વાર, એટલે તમે ફેલ થયા, એટલે એક બેકલોગ બન્યો. એ બેકલોગની તમે આપી એક્ઝામ ને પાછા એ બેકલોગ સબ્જેક્ટમાં ફેલ થયા, એટલે એક કેટી થઈ ગઈ. આ તમારું કેટી વાળો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે મિત્રો હવે તમારી 4 કેટી થી ઉપર, એટલે કે 5 કેટી તમારી ભેગી થાય મિત્રો, એટલે તમે શું થયા તો કે ડિટેન થયા. આ તમારો ડિટેન્શન મીન્સ કે ડિટેન નો રૂલ છે. ડિટેન થયા એટલે તમે 1 વર્ષ માટે શું થશે કે તમે ડિટેન થઈ ગયા કેવા. બરાબર છે? એ વસ્તુ સમજાઈ ગઈ. બેકલોગ શું છે, કેટી કેને કહેવાય, અને કેટલી કેટી એ ડિટેન થાય. બરાબર છે? અને તમને એ પ્રશ્ન હોય કે તમે ડિટેન છો કે નહીં, તે કઈ રીતે ચેક કરો. સૌથી પહેલા મિત્રો તમે ડિટેન છો ને, તમારે જીટીયુ ની જે ગ્રેડ હિસ્ટ્રી છે ને, બરાબર છે, ગ્રેડ હિસ્ટ્રી, બરાબર છે, એમાં તો તમે જશો ને, બરાબર છે, તો પણ તમને ઉપર લખેલું લાલ અક્ષરમાં જોવા મળે. તો તમે એ પણ ચેક કરી શકો છો. બરાબર. અને બીજું તમારા એક્ઝામ ફોર્મ છે મિત્રો, જીટીયુ ના જે એક્ઝામ ફોર્મ છે ને, એ પણ તમારા નો આવે. માનો કે કોઈ અત્યારે 5મા સેમમાં ડિટેન થયો, ડિપ્લોમાનો વિદ્યાર્થી, 1 થી 4 સેમમાં એને 5 થી કેટી થઈ ગયું, મીન્સ કે 3 સેમમાં કેટી ભેગી થઈ ગઈ હોય 5, તો એને 5મા સેમનું એક્ઝામ ફોર્મ ના આવે. તો સમજી જવાનું ડિટેન છે. બરાબર. હવે તમે સ્ટુડન્ટ પોર્ટલમાં જઈ અને ગ્રેડ હિસ્ટ્રીમાં પણ ચેક કરી શકો છો. તમને ખબર હોય કે મારે 5 કેટી અથવા 5 કેટીથી વધારે થઈ ગઈ છે, તો તમે ડિટેન જો એમ પણ તમે ચેક કરી શકો છો. એટલે એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. આ જો મેં એક વિદ્યાર્થીની ગ્રેડ હિસ્ટ્રી મિત્રો લીધેલી છે, ખબર છે, તો તમને હું દેખાડજો. અહીંયા કેમ લખેલું છે તમે જોઈ શકો છો. તો જે આખો ફોટો છે મિત્રો, સ્ટુડન્ટ હેઝ બેકલોગ એન્ડ ડિટેન્શન સેમેસ્ટર 5, મીન્સ કે સેમેસ્ટર 5માં ભાઈબંધ ડિટેન થઈ ગયો છે. આવી રીતના પણ તમે ચેક કરી શકો. જે તમે ડિટેન થાવ છો મિત્રો, બરોબર, એ તમે 1 વર્ષ માટે થાવ છો, એ તો બધાને ખબર જ હશે. જો મિત્રો 1 વર્ષ ડિટેન થઈ અને પછી તમારે જીટીયુ એક્ઝામ છે એ પાસ કરવી, તૈયારી કરવી, 1 વર્ષ પાછળ રહી જવું, પૈસા છે તમારી મહેનત પાણીમાં જાય, એના કરતાં આપણે શું કરવાનું કે પહેલા જ ધ્યાન રાખવાની, પહેલા સમજી જવાનું કે આ બધું પછી કરવાનું છે. તો 1 વર્ષ બગાડીને થોડુંક ઈજ્જતના આપણે કાકરા થાય બધાય, બરાબર છે, બધાય સંભળાવે થોડું, કોઈ પૈસા જાય ને આપણું 1 વર્ષ જાય, આપણે 1 વર્ષ પાછળ રહી જાય, એ બધું આવી ઘણી બધી કન્ડિશન ઊભી થઈ, પછી પાસ થાવ. એના કરતાં આપણે શું કરવાનું તો કે પહેલા જ પાસ થઈ જવાનું, કાંઈ પણ ટેન્શન નહીં. હવે જે મિત્રો ડિપ્લોમા અભ્યાસ કરે છે, બરાબર છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ કરે છે, એના સેમેસ્ટર 1 થી લઈ અને 4 સુધીમાં જે મિત્રો બેકલોગ કેટી હોય, ખબર છે, બેકલોગ હોય કે ભલે કેટી હોય, એ બધું મટીરિયલ સ્ટડી કરવા માટેનું મટીરિયલ છે એ આપણી યુટ્યુબ ચેનલ છે, જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં મિત્રો તમને અહીંયા જોવા મળી જશે, સેમેસ્ટર વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ. તો તમે સારી રીતે ફ્રી ઓફમાં જઈ અને તમે શું કરી શકો છો તો કે તૈયારી કરી શકો છો. જે સેમ 5માં અભ્યાસ કરે છે એને પણ આપણું યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ, એના દ્વારા વર્ક છે એ ચાલુ છે. તો ટૂંક સમયમાં સેમેસ્ટર 5નું પણ બધી બ્રાન્ચનું ડિપ્લોમાનું ડીઈ એટલે કે ડિપ્લોમાનું મટીરિયલ છે એ અપલોડ થઈ જશે. તો ફ્રી ઓફમાં તમે જઈ અને સારી એવી જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકો છો. તમારે પણ લાસ્ટ યર છે, બરાબર, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હવે તમારે તો બેકલોગ કેટી લાવવાની છે જ નહીં, બરાબર છે. હવે તમારું સપનું સપનું જેવું સમજી જવાનું કે આ આપણે સપનું પૂરું નથી કરવાનું. ઘણા મિત્રોને એવું થતું હોય કે મારે બેકલોગ કેટી લેવીને પછી કેવું લાગે ને અનુભવ કરવો છે. પણ મિત્રો સોરી, આપણે એવો અનુભવ કરવો નથી, એ કરવા જેવું નથી. રેડી? તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. એટલે મારી એક રિક્વેસ્ટ છે બધા જીટીના સ્ટુડન્ટ મિત્રોને કે તમે ગમે બરાબર છે કરો, પણ ડિટેન થવાનું નહીં. 5 કેટી અથવા તો 5 કેટી થી ઉપર આપણે ભેગું કરવાનું નથી. અને બને ત્યાં લગી બેકલોગ છે એ ઓછા લાવવાની કોશિશ કરો. તમે જેટલું માનો છો એટલી જીટીયુ એક્ઝામ હાર્ડ નથી પાસ કરવી મિત્રો. તમને ખબર ના હોય તો હું કહી દઉં કે જે જીટીયુ એક્ઝામ છે એ તમારે 70માંથી ખાલી 23 માર્ક મિત્રો લાવવાના હોય છે, બરાબર છે. અને મિડમાં હોય તો તમારે વધીને કદાચ ઓલી 2 મિડની સિસ્ટમ હોય તો 8 માર્ક્સ પાસિંગ છે 20માંથી વગેરે, 10 ઉપર, અથવા તો 30 માર્કનું હોય તો પાસિંગ માટે 12 લાવવાની છે. વાયવા હોય તો મોસ્ટ તમે પાસ જ થઈ જતા હોય, સબમિશનમાં તમે લખી નાખતા હોય તો પાસ જ થઈ જતા હોય. એટલે આ ઇસ્યુ છે જ. બટ મિડ મોસ્ટ ઓફ કોલેજમાં હોય એટલે એટલીસ્ટ વાંધો નથી આવતો, પાસ થઈ જાય. બટ તકલીફ બધાને ખાલી ક્યાં આવે છે તો કે જીટીયુ એક્ઝામમાં જ આવે છે. પણ તમે અમારી યુટ્યુબમાં આપેલા આઈએમપી જે પ્રશ્ન છે કે જે આપણે વોટ્સએપ ગ્રુપમાં સેમેસ્ટર 3નું ડિપ્લોમાનું ચાલી રહ્યું છે,
અને સેમેસ્ટર 5નું છે. એમાં તમે જોઈન થઈ જાઓ જેથી કરીને તમારું મટીરિયલ છે એ તમને મળી રહેશે અને કોઈ જોઈન્ટ નથી તો આપણી યુટ્યુબ ચેનલ મેં તમને બતાવી. એમાં તમારે જઈ અને પ્લેલિસ્ટમાં જઈને તમે ચેક કરીને સારી રીતે પોતાની રીતે પણ તૈયારી કરી શકો છો. અને જીટીયુ એક્ઝામનું પેપર મિત્રો કઈ રીતે લખવું ને એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ઘણા મિત્રોને પેપર કેમ લખવું ને એ જ હજી ખબર નથી. અક્ષર સારા નથી થતા, વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ ની કેટલું બધું મિત્રો ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. એ મેં સ્પેશિયલ એક વિડીયો બનાવેલ છે જે મેં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી એના 6 મહિના પછી જ બનાવ્યો હતો કે મને જે ખબર હતી કે ઘણા મિત્રો આ મિસ્ટેક કરતા હોય છે. એના કારણે મિત્રો બેકલોકેટી આવતા વાર ન લાગે તમને લાગતું હોય બટ માનો કે સેમેસ્ટર તમે 1-2 માં છો 1-2 આવી માનો વળી સેમ 2 માં આવે ફરી તમે પાસ ના થયા તો એમ કઈ તમે 3-4 થતા વાર ન લાગે એમ ખબર છે કેમ કે એની સ્પીડ જ એટલી છે તો ફટાફટ થઈ જતી હોય છે. એટલે ધ્યાન રાખવાની કે બેકલોકેટી નહીં લાવવાની બને ત્યાં લગી જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરો ગમે એવો મિત્રો હાર્ડ સબ્જેક્ટ હોય ને ગમે એવો એટલીસ્ટ મેં આપેલા આઈએમપી પ્રશ્નમાંથી 27 કે ગમે એવું હાર્ડ નીકળે ને તમારા ખાલી 23 માર્ક તો તમે કદાચ મારું ના વાંચ્યું તમે ખાલી તમારી રીતે તૈયારી કરો મિત્રો કોઈ પણ પેપર સોલ્વ કરીને તો પણ તમે 23 માર્ક તો ઓછામાં ઓછા લાવી શકો 27 ને ભૂલી જઈએ આપણે પણ 23 તમે લાવી શકો કે ના લાવી શકો બરાબર છે મને એટલો ભરોસો છે અને અમારી સ્ટાફ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એ પણ તમારા માટે બને એટલો પ્રયત્ન કરે છે કે તમારું ડિપ્લોમા છે કે ડિગ્રી છે કે તમે બીજો કોઈ અભ્યાસ કરો છો આરામથી પૂરો થઈ જાય એના માટે સ્કોલરશિપને લગતી કાંઈ પણ મિત્રો કામગીરી હોય છે તમારે એડમિશન હોય એસી પીસી અથવા તો એસી પીટીસી એ બધું પ્રોવાઈડ કરે છે એમવાય સ્કોલરશિપ હોય કે બીજું કાંઈ પણ તમારું નવું અપડેટ આવતું હોય જીટી પોર્ટલમાં કે કોઈ અપડેટ છે જીટીયુ સર્ક્યુલર છે ન્યૂ અપડેટ છે ઓલ વસ્તુ માટે મિત્રો બધી અપડેટ અમારી ચેનલ છે ફ્રી ઓફમાં તમને પ્રોવાઈડ કરે જ છે તમને કંઈ ન સમજે તમે કોલ પણ કરી શકો છો મેસેજ પણ કરી શકો છો કેમ કે અમારું પ્લેટફોર્મ છે એ બેસ્ટમાં બેસ્ટ બનાવવા જઈ રહ્યું છે એનું પેલું એક જ પોલિસી મીન્સ કે પોલિસી નહીં કહેવાય પણ આપણે શું કહેવાય તો કે તમે આરામથી અમારી સાથે વાતચીત કરી શકો છો તો જ તમને મજા આવે અભ્યાસ કરવાની તો જ તમને મજા આવે મિત્રો અને તમે સારી રીતે શું કરી શકો સ્ટડી કરી શકો ઓકે હવે તમારે કાંઈ પણ પ્રશ્ન હોય ને પૂછવાનો હોય મિત્રો તો મને અત્યારે કોમેન્ટ કરો અને હું માનું છું કે મેં તમને જે રીતે વિડીયો સમજાવ્યો એ રીતે તમે સમજી ગયા હશો અને મારા માટે એક સપોર્ટ માટે એક સબસ્ક્રાઇબ કરો મિત્રો લાઈક કરી કોમેન્ટ કરો કંઈ પ્રશ્ન હોય તો અને આ વિડીયો તમારા બધા દોસ્તોને મોકલો કે જેને બેકલોગ આવે છે બરાબર છે અથવા કેટી આવતી હોય છે અથવા પાસ થવામાં ડર લાગતો હોય એવા મિત્રોને મોકલો રેડી જેથી કરીને હવે આગળ નેક્સ્ટ ધ્યાન રાખે તમારે આગળ ડિગ્રી કરવા જવું છે હવે છે જોબ કરવા જવું છે બંને માટે એક પ્રોબ્લેમ થશે જો તમે ફેલ હશો બેકલોકેટી હશે લાસ્ટ યરમાં હોય તો પ્લેસમેન્ટમાં તકલીફ પડશે અથવા તમે બીજા વર્ષમાં હો પહેલા વર્ષમાં હોય તો તમે બેકલોગ આવ્યા છે એની તમે તૈયારી કરશો મિત્રો કે પછી આગલા સેમના મીન્સ કે આગલા સેમ હોય એની તમે તૈયારી કરશો એટલે થોડીક નાનકડી વસ્તુ છે સમજવાની કોશિશ કરો ભલે તમે કોલેજમાં તમારા સર ટીચરને તમે વાત ન કરી શકો એટલીસ્ટ મને તો શેર કરી શકો ને કોઈ પણ બ્રાન્ચનો હોય ઇલેક્ટ્રિકલ હોય મેકેનિકલ હોય સિવિલ હોય કોમ્પ્યુટર હોય આઈસી છે ઈસી છે મેકાટ્રોનિક આ ઘણી બધી બ્રાન્ચ આવી છે કેમિકલ છે સિવિલ છે આઈટી છે ઘણી બધી બ્રાન્ચ ટોટલ 10 બ્રાન્ચથી ઉપરનું આઈએમપી આપીએ છીએ મિત્રો અને જીટીયુમાંના ઓલ અપડેટ છે અને ઓલ વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ તમને સમજાઈ જાય ને મિત્રો એ રીતે મેં પ્લેટફોર્મ બનાવ્યું છે આપણે હાઈફાઈ લેવલનું એડિટિંગ કે હાઈફાઈ લેવલનો વિડીયો ઇંગ્લિશમાં ને એવું બધું બોલતા નથી કેમ કે તો તમને નહીં સમજાય પ્રોફેશનલ થી થવું જરૂરી છે એવું કંઈ નથી બટ આપણે જે પ્રશ્ન છે એનું સોલ્યુશન મળી જવું જોઈએ હું તમને એટલું કહું છું અને આપણી ચેનલ એ જ રીતે એ જ વર્ક ઉપર કામ કરી રહી છે ઓકે તો સમજવાની કોશિશ કરો મિત્રો બને ત્યાં લગી બેકલોકેટી નહીં લાવતા આગળ નડશે તમે ડિગ્રી ડિપ્લોમા જોબમાં પ્લેસમેન્ટની તૈયારીમાં તમારે વાંચવામાં સબ્જેક્ટમાં બધું ભેગું થઈ જશે અત્યારે તમે પહેલા સેમમાં માનો કે 3 સબ્જેક્ટમાં તમે ફેલ છો તો સેમ 2ની એક્ઝામ આવશે તો 5 સબ્જેક્ટ તો ઓછામાં ઓછા હશે જ તો 5 ને 3 8 કરવા માનો આ 3માંથી વળી એક રહી ગયો આ 4માંથી વળી 2માં આવી 3 ને બીજા 4 એમ કરીને છેલ્લો નહીં આવે મિત્રો આનો અંત નથી એટલા માટે કહું છું બને ત્યાં લગી કોશિશ કરો ખરી કેમ કે આ ગંભીર પ્રશ્ન છે ડિટેન થવું એટલે સાવ બહુ ઓલું થઈ જતું હોય છે બધા મિત્રોને એટલે આપણે ડિટેન થવું નથી તમારે કાંઈ હેલ્પની જરૂર પડે છે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને પૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે અને તમને સમજાવશે આઈએમપી મટીરિયલ છે જીટીયુ એક્ઝામનું એ તમને પ્રોવાઈડ કરશે તમારે બીજી કંઈ હેલ્પની જરૂર છે તો એ કરશે બધું કરશે તમારા માટે બટ એક સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પૂરેપૂરો જોવાનો આખો બધા દોસ્તોને મોકલો કે જે તમારા મિત્રોને વધારે બેકલોકેટી આવતી હોય અથવા તો જીટીયુમાં કંઈ ખબર ના હોય ડિટેન વિશે શું છે ડિટેન કોને કહેવાય કેટલી કેટીએ ડિટેન થઈ શકે છે કેટલા વર્ષ માટે ડિટેન થાય તો શું થાય અને બીજા ઘણા મિત્રોને યુએફએમ લાગતું હોય છે ચોરી કરતા પકડાય તો
એટલે મારી એક રિક્વેસ્ટ છે મિત્રો, તમને ના આવડે કદાચ તો પેપર કોરો મૂકી દેજો, પણ યુએફએમ ના કરતા, કેમ કે એની બધી ઘણી બધી સજા છે. એવું નથી, એ રિટર્ન થાય એના કરતા પછી આપણે જોવા જઈએ તો ગંભીર તકલીફનો આપણે શિકાર બનતા હોઈએ છે. એટલા માટે એ તો ખાસ ધ્યાન રાખવાનું જ છે કે આપણે ચોરી પણ નથી કરવી, ડિટેન પણ નથી થવું. થોડીક મહેનત તમે જીટીયુ એક્ઝામના ખાલી પહેલા કે છેલ્લા તમારી એક્ઝામ હોય એના 5 દિવસ પહેલા પણ તમે એક સબ્જેક્ટને ખાલી પ્રોપર ટાઈમ આપો ને મિત્રો, સમય આપો ને, તો પણ મારી ગેરંટી છે 100% કે તમે આરામથી પાસિંગ માર્કે વયા જ જાઓ. માનો હાલો કોઈ એક સબ્જેક્ટમાં રહી ગયા, પણ મિત્રો એક સબ્જેક્ટથી એ નડે નહીં, આપણે કાંઈ પ્રોબ્લેમ ઊભો ના થાય. બરાબર છે? કેમ કે માનો કે સેમ 2માં તમે 5 સબ્જેક્ટ હોય તો એક સબ્જેક્ટની તમે તૈયારી કરી શકો. માનો હાલો સબ્જેક્ટ સેમ 3માં પહોંચ્યા તો એના સબ્જેક્ટ અને પ્લસ એક સબ્જેક્ટની તૈયારી તમે કરી શકો. પણ હવે ત્રણ કે બબે ઉપર કે ત્રણ ઉપર હોય તો પછી સબ્જેક્ટ વધી જાય છે ને, પ્રેશર લોડ ટેન્શન વધે, એટલે એ પછી ન થઈ શકે. આ ઈ બેકલોગ કેટી વાહે શું થાય કે આગલા સેમેસ્ટર હોય, ખબર છે, સેમનું એ પણ વાંચવા લખવાનું બગડે ને એમાં પણ બેકલોગ કેટી આવે. એમ કરતા કરતા તમારો આખો ડિપ્લોમા ડિગ્રી કે જીટીયુનો તમારો કોર્સ છે એ બગડી જતો હોય છે. મીન્સ કે એનો કઈ મતલબ રહેતો નથી પછી. એટલા માટે ખાસ એક ધ્યાન રાખજો. રેડી? વાંચો મિત્રો, અને મમ્મી પપ્પાને હેપી કરો, રાજી કરો, અને પાસ થઈ જાવ અને ફ્યુચરમાં કાંઈક ને કાંઈક બનતા રહ્યો. ડિપ્લોમા તમે એડમિશન લીધું છે તો હવે તમારે શું કરવાનું, તો કે પાસ થવાનું છે. આવ્યા છો તો હવે પાસ થઈને જાઓ, હું તો એટલું કહું છું. આગળ કામ આવે ન આવે એવું તમે વિચારવા બેસો તો ભેગું થશે નહીં. કરેલું હશે તો ફ્યુચરમાં ક્યાંક કામ આવશે. સારી જોબ કરવી છે, સારી કોલેજમાં જવું છે, ડિગ્રી કરવી છે, ગમે ત્યાં તમને ક્યાંક ને ક્યાંક હેલ્પ થશે. કરેલું હશે, ના કે આપણે દ્વારકાધીશ ગીતાનો નિયમ શું છે, તો કે સારા કર્મ કર્યા છે તો ક્યાંક આડા આવશે. એટલે હું તમને સિમ્પલ એટલું સમજાવવા માંગુ છું કે બટ તમે મહેનત કરો. માનું છું ભૂલ બધા વ્યક્તિથી થાય, કે થોડુંક આડે લાગતું હોય, ઘણા મિત્રો એકલા હોય તો તૈયારી ના થઈ શકતી હોય, કોઈ સપોર્ટ કરવાનું ભાઈ બહેન કે ના હોય, ઘરમાં એકલું હોય, અથવા ઘણી બધી પ્રોબ્લેમ છે, બધાને હોવાની જ છે. તો જ આપણે મનુષ્ય અવતાર મળ્યું હોય, એ તો ખબર જ છે. પણ એ પ્રોબ્લેમને સોલ્વ કરતા શીખો, અથવા તો આપણે સપોર્ટ કોણ કરે છે, બરાબર છે, આપણે સપોર્ટ કરતું વ્યક્તિ સાથે તમે કનેક્ટ થાવ, જોડાઓ, બરાબર છે, એની સાથે તમે રહ્યો, અને કાંઈક ને કાંઈક એની પાસે શીખતા રહ્યો, અને કાંઈક ને કાંઈક નવું લાઈફમાં કરો. હું તમને એટલું કહેવા માંગુ છું, બધાય કરે કોપી કોઈ દી મારવાની નહીં. કોપી કોણ મારે મિત્રો, કે જેમ આવડત ના હોય નહીં મિત્રો કોપી મારે. આપણે, હું તો કહું તમારે જોબ કરવી હોય તો હું તો કહું ચાલો જોબ કરો, પણ દુનિયા આખી જોબ કરે જ છે ને. પણ તમે શું લાઈફમાં નવું કંઈ કરશો કે જે બીજા કોઈ, અથવા તમારી રિલેટિવમાં, ફેમિલીમાં, પડોશીમાં, કે આજુબાજુમાં, સોસાયટીમાં, ગામમાં, કે વિસ્તારમાં, કે સિટીમાં નથી કર્યું, એવું કરો. એમ કહેવા માંગુ છું, તમે કાંઈક નવું કરો, પણ તમે રિટર્ન થયા રાખશો અને જીટીયુ તમે કાંઈ જીટીયુ પાસ કરવી મિત્રો તો એક રાતનું ખેલ છે. હું તમને સાવ સાચું અને ગુજરાતીમાં કહું ને તો એટલું કાંઈ હાર્ડ નથી. ઘણા છોકરા સેમેસ્ટરમાં શું કહેવાય, તો કે આખા સેમમાં લેક્ચર પણ નથી ભણતા અને બંક પણ કરતા હોય છે. મીન્સ કે જાતા નથી હોતા કોલેજે. રેડી? તો પણ એ મિત્રો પાસ થઈ જાય ને તમે યાર ખાલી બસ હાવ આવું મજાક કરો છો. એટલા માટે તમને કોશિશ કરું છું કે તમે ખાલી પાસ થાવ એટલે ઓટોમેટિક તમારા ફ્યુચરના આગળના રસ્તા છે એ ખુલી જશે. બરાબર? પછી તમે ભલે ડિગ્રીમાં જશો તો એનું પણ તમને હું આપણે આપણી ચેનલ તરફથી તમને A to Z માહિતી છે એ તમને સમજાવવામાં આવવાની જ છે આપણી યુટ્યુબ ચેનલ તરફથી. તમારે જોબ કરવી છે એનું પણ મટીરિયલ છે, બને એટલી પ્રિપેરેશનની તૈયારી છે કે તમે કોઈને કાંઈ પણ પૂછવું તો પૂછી શકો છો. બધી તૈયારી તમને કરાવશે ને પ્લસ આપણું એક એપ છે એ લોન્ચ થઈ જશે આપણી ચેનલનું. તો તમારે જોબની કે ગવર્મેન્ટ કે બીજી તૈયારી છે, જેમ કે એસએસસી છે, જુનિયર છે, ઘણી બધી એક્ઝામની તૈયારી માટેનું મટીરિયલ છે. ડીડીસી એ બધી એક્ઝામ છે, ડીડી સેટ એક્ઝામ. તો બધી એક્ઝામનું મટીરિયલ છે એ પણ મૂકશી. અને ડીડી સેટની એક્ઝામની તૈયારી માટે આપણી ચેનલ પર પ્લેલિસ્ટ પણ અલગથી બનાવશી. પ્રેક્ટિસ માટે એમસીક્યુ છે વગેરે ઘણી બધી પ્રેક્ટિસ કરી શકશો. આપણો ધ્યેય ઘણો બધો મોટો છે. પણ તમે હવે ખાલી જીટીયુ કે ડિપ્લોમા ડિગ્રી પાસ નહીં થઈ શકો તો પછી મિત્રો તમે આગળ કાંઈ પણ કરી શકશો ને અટકી જશો. એટલે તમારે એક પ્લાનિંગ બનાવવાની છે. દરરોજની 1 કલાક અથવા તો 2 કલાક ખાલી વાંચો. બરાબર છે, અને સારી રીતે જીટીયુ એક્ઝામ છે એ શું કરો તો કે પાસ થઈ જાવ. ખાલી પાસ થઈ જાવ ને તો પણ તમારો બેડો પાર છે મિત્રો. બરાબર છે. ખાલી 8 એસપીઆઈ કે 9 એસપીઆઈ કે 10 એસપીઆઈ આવવાથી કોઈને 20-25 કરોડના કે લાખના પેકેજ મળતા નથી. આપણે સાથે સાથે કાંઈ પણ સ્કિલ છે એ જોશ છે. માર્ક્સ છે બધાને આવે છે, બટ ઇન્ટરવ્યુ પ્રિપરેશન છે, કઈ રીતે વાતચીત કરી, કમ્યુનિકેશન સ્કિલ, ઘણી બધી એવા ટોપિક છે, ઘણા બધા એવા પ્રશ્નો છે એ આપણે હવે શીખવા પડશે. બરાબર છે. માર્ક્સ પણ જરૂરી છે કે મેં દિલથી વાંચ્યું તો ઓટોમેટિક માર્ક્સ આવી જાય, પણ માર્ક્સ માટે વાંચવાનું નહીં. વાંચી એટલે ઓટોમેટિક માર્ક્સ આવશે. એસપીઆઈ, સીપીઆઈ, સીજીપીઆઈ, ટકાવારી બધું જ મળશે લાઈફમાં. પણ એજ્યુકેશન છે એ તમે આમ જોવા જાવ હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે તો એક પ્રકારનું ધર્મ થયું.
બરાબર છે. કેમ કે આપણે લક્ષ્મી મેળવીએ એની પહેલા આપણે સરસ્વતી મેળવીએ અથવા એના નોલેજથી બરાબર છે. એ પ્રમાણે થોડુંક આમ સાયકલ છે આખી વિચારીએ તો સારું રહેશે એમ. પહેલા આપણે પૈસા પાછળ ભાગવાનું, પહેલા વિદ્યા પાછળ ભાગવાનું, બરાબર છે. પછી ઓટોમેટિક પૈસા પણ આવી જાય. એવું કોઈ મહેનત કરો એટલે બધું આવે, ટકાવારી આવે, પૈસા આવે, સારું આપણું એક હોમ પણ હોય, સારી ગાડી હોય, સારા બંગલા હોય, સારી કાર હોય, બધું હોય. પણ થોડુંક માણસાઈ અને ઈમાનદારીથી વર્ક કરો ને એટલે ભગવાનને પણ તમારી હેલ્પ છે એ કરવા આવવું પડે. એ 100% તમને હું કહું છું. એટલે બને ત્યાં લગી જીટીયુમાં હજી એકવાર કહું છું ડિટેન થશો તો હાલત બગડશે અને ઘણા બધા પ્રોબ્લેમ છે એ ઊભા થશે ને થશે જ. અને પછી મિત્રો તમને ભણવાની મજા નહીં આવે એની મારી તમને ગેરંટી છે. એટલા માટે બેકલોગ કે હવે તમે આવી ગયા હોય તો જે ભૂલ થઈ ગઈ એ તો હવે કઈ થાય નહીં. તો એને એકને એકને યાદ કરી અને તમે તમારું ફ્યુચર શું કામ બગાડવા માંગો હવે આગળ કે ભૂલ થઈ ગઈ તો હવે આપણે શું કરશી તો કે એ ભૂલને પાછી રિપીટ કરવાની નથી. એ વાત મગજમાં ગાંઠ બાંધી લ્યો અને આગળ વધો. હું તમને એમ કહું છું આગળ વધો. બાકી જે પણ હેલ્પની જરૂર હોય મિત્રો એ તમને પૂછો અમારી યુટ્યુબ ચેનલને અથવા મને પૂછો અથવા તમે યુટ્યુબમાં મને લખો કોમેન્ટ કરો અથવા જીટીયુને લગતા કાંઈ પણ પ્રશ્ન હોય ને આવા જ જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો ટાઈમ ટેબલ રિઝલ્ટ ને બધું મેળવવા માટે જીટીયુની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની લિંક છે મિત્રો વોટ્સઅપની એ તમને નીચે આપી દઉં છું તો ફટાફટ બધા મિત્રોમાં જોઈન થઈ જાઓ બરાબર છે તમારે કાંઈ પણ હેલ્પની જરૂર હોય કાંઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમારો ભાઈબંધ છો બરાબર છે ભાઈ છો એવું સમજી અને કોમેન્ટ કરો પૂછો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને આવા જ નવા નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે પાછા આપણે મુલાકાત લેશું એટલે કે જીટીયુના સ્ટુડન્ટ માટે રિટર્ન રૂલ્સ છે રિટર્ન કઈ કેમ થઈ શકે છે કઈ કન્ડિશનમાં થાય તો શું થાય એ બધું ખાસ તમારે આ માહિતી છે મેં વિડીયોમાં સમજાવી છે અને ઘણા બધા મિત્રોને હજી એક પ્રશ્ન હતો મને સોરી લાસ્ટ યાદ આવ્યો બટ કહી દઉં કે તમે રિટર્ન થાવ છો મિત્રો તમે નેક્સ્ટ સેમમાં તમે ના જઈ શકો કેમ કે જ્યાં લગી તમારા આગલા હોય એ તમારા સેમના સબ્જેક્ટ છે વિષય એ તમારે પાસ કરવા પડે છે પછી તમે આગળ જઈ શકો છો એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો રેડી એટલે આ તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો હજી તમારે કાંઈ પણ પ્રશ્ન મારાથી ભૂલથી મિસ થઈ ગયો હોય કે મારે કોઈ મિસ્ટેક થઈ હોય તો મને કોમેન્ટ કરો સમજાવો હું તમને કોઈ પણ પ્રશ્ન હશે તો એનો આન્સર આપી દઈશ સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો અને આવા જ બીજા આપણે ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે પાછી મુલાકાત લેશી ત્યારે બધા એન્જોય કરો અને જીટીયુ એક્ઝામ નજીક આવી રહી છે તો બધા વાંચો સબમિશન કરાવી દો ટાઈમે મીટ બીટ બધું પાસ થઈ જાઓ ક્યાંય અટકો છો તો પૂછો હું તમને ઘણી બધી વાર કહું છું કે પ્રશ્ન હોય તો મને કયો તમે કોમેન્ટ કરો અથવા પ્રશ્ન કયો તમને જે પણ અનુકૂળ આવે એવી રીતના કરવાનું છે રેડી તો ચાલો મિત્રો જીટીયુ ડિટેલનું કે ઘણા બધા પ્રશ્ન આવતા સ્ટુડન્ટના સર કે કઈ રીતે થઈ શકે શું કઈ પાછા હમણાં રિઝલ્ટ આવ્યા સેમ 1 2 3 4 બધાના ઘણા પ્રશ્નો ઊભા થઈ છે ઘણા વિદ્યાર્થીને ખબર જ નહીં અમે રિટર્ન થઈ ગયા કે નહીં શું કાંઈ એટલે ચાલો તો વિડીયોને હું પૂરો કરું છું મિત્રો ઘણો બધો વિડીયો લોંગ થઈ ગયો છે બટ મારા જે તમને કહેવાનું હતું બધું વિડીયોમાં કહી દીધું છે હવે તમારા કંઈ પ્રશ્ન હોય તો પૂછો અને સપોર્ટ માટે એક સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને તમારા દોસ્તોને મોકલો નેક્સ્ટ મુલાકાત લેશી આવા જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે તાલા કે તમે એન્જોય કરો મસ્ત લાઈફમાં આગળ વધો હેપી રહ્યો અને જય ભારત જય હિન્દ બાય બાય ટેક કેર આવજો મિત્રો